બોલા છે તમે દબો આ કેટલા વર્ષથી તકલીફ છે પ્રભુ? આ ઉડકા ના સર, ના ગેસ નહીં થતો. પેલા ઓડકાર આવતા હતા, જેમાં પેલાના બી એટલા આવતા હતા અને હમણાં આપણે જોયું અત્યારે ઓડકાર નથી આવતા. મિત્રો આપણી સાથે અત્યારે રાહુલભાઈ છે, જેઓ ક્યાંથી આવો છો રાહુલભાઈ? રાજકોટથી. રાજકોટથી આવે છે અને એને ગેસની તકલીફ છે. રાહુલભાઈ આપને શું તકલીફ છે ને શું થાય છે તમને? મને પેલા એસિડિટીની તકલીફ હતી, હવે ગેસની થઈ ગઈ છે. એટલે એસિડિટી અને ગેસ જોઈન્ટ તકલીફ છે. એટલે અમુક ભાગ દબાવવું એટલે થોડી વાર ઓડકાર આવે. અત્યારે સવારથી જમ્યું નથી એટલે વધારે નથી આવતા, પણ જમવું પછી વધારે ઓડકાર આવે. દબાવો તો આવે? થોડો ગેસ નીકળે રાખે, પણ જમવું એટલે વધારે નીકળે. અત્યારે ઓછું નીકળે છે. જેમ જમવું ને જેમાં પછી થોડોક વધારે ગેસ નીકળે. એમ ચૂપતું દબીએ તો આમ દબાવીએ તો આવે. મિત્રો આપ જોઈ શકો છો, આ ભાઈને ગમે ત્યાં દબાવીએ તો ગેસ નીકળે. જો બોલા છે તમે દબો આ કેટલા વર્ષથી તકલીફ છે પ્રભુ? આ ઉડકારની તકલીફ તો 2-2.5 વર્ષ થયા છે. દવા કેવું કઈ લીધેલું? હા, દવા લીધેલું છે, પણ ટીકડી ખાય એટલા ટાઈમ સારું રહે, પછી તકલીફ પાછી વધે. ટીકડી કેટલી લ્યો દરરોજ? એસિડિટીની એક ટીકડી લેવી પડે, સવાર સાંજ 2 ટાઈમ એક લેવી પડે. કાંઈ વાંધો હાલો, તમને ગેસ સરખું કરીએ. બીજું ઊંડો શ્વાસ લો, છોડો. મિત્રો આપણે રાહુલભાઈની ટ્રીટમેન્ટ કરી, તો હવે આપણે જોઈશું કે તેને ગેસ થાય છે કે નહીં. રાહુલભાઈ દબાવો હવે. ના સર, ના ગેસ નહીં થતો. પેલા ઓડકાર આવતા હતા, જેમાં પેલાના બી એટલા આવતા હતા અને હમણાં આપણે જોયું અત્યારે ઓડકાર નથી આવતા. મિત્રો હવે આ ભાઈએ દબાયું, હવે હું પણ દબાવીશ. આપ જોઈ શકો છો. અને આ બહુ જ હું દબાવું છું. આપણે આમાં પોચું દબાવીને એવું નથી, પણ આ ભાઈને ખૂબ જ આપણે દબાવીએ છીએ તો પણ ઓડકાર આવતા નથી, ગેસ નીકળતો નથી. આપ જોઈ શકો છો. રાહુલભાઈ પાકું ને? પાકું છે સર. હે પાકું છે, બહુ સારું છે. આ ખોટું ઓડકાર બંધ થઈ ગયો? ના એવું નથી, બરોબર છે. ઓડકાર બંધ થઈ જ ગયા છે ખરેખર. નકર તમારે રેવાય ને. આટલી બધી વાર દબાવ્યું તો 2-3 તો આવી જ ગયા હોય, કદાચ ઓછા આવતા હોય તો. હજી દબાવો એકવાર. મિત્રો આપ જોઈ શકો છો. ના સારું છે, ઓડકાર નથી આવતા. આ એક કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટનો ચમત્કાર, બરોબર ને પ્રભુ? હા સાહેબ, ચોક્કસ. કેમ લાગ્યું? અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર? હા, કાંઈ વગર, કોઈ પ્રકારની દવા. કેટલા સમયથી દવા લ્યો છો? દવા તો લગભગ મારે 3 વર્ષથી ચાલુ છે. 3 વર્ષથી ચાલુ. તો યાર દબાવવા વાળો ગેસ તો થતો જ. ગેસ તો થતો જ, તો એ તો ગમે ત્યારે થાય. હવે અત્યારે થતો, બહુ સારું છે અત્યારે, બહુ રેડી ને? હા, જે લોકોને પણ આ તકલીફ હોય એ લોકોને ખાસ એક વખત મુલાકાત લઈ અને સાહેબની વિઝિટ કરવાની જરૂર છે, જેનાથી એનો જે પ્રોબ્લેમ છે સોલ્યુશન થઈ જાય. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ.